નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી છે। આજે આણંદમાં હીટવેવની આગાહી છે। અમદાવાદમાં 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે। આગામી 3 દિવસ ગરમીમાં ઘટાડો જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમી ઘટી શકે છે। आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। उसके बाद 3 दिन के बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40 डिग्री सेल्सियस और गांधीनगर में भी 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात, ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है आनंद 41 डिग्री सेल्सियस। और वार्निंग की बात करेंगे तो आज के लिए हीट वेव की वार्निंग है आनंद डिस्ट्रिक्ट के लिए और साथ में येलो अलर्ट जारी है। हवामान निष्णात परेश गोस्वामीનું અનુમાન 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન માવઠું સંભવ છે। માવઠાની સંભાવના 70 થી 80% રહેલી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું। કચ્છમાં પણ થઈ શકે છે માવઠું। માવઠું ન આવે એવું પણ બની શકે। 31 તારીખથી લઈને 5 એપ્રિલ 2025 એ જે આ 6 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે। જો કે અત્યારે જે પ્રમાણે મોડલ છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ માવઠું થશે તો લગભગ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોને ખાસ કરીને કચ્છના પશ્ચિમ વિભાગોની અંદર આ કદાચ માવઠાના ઝાપટા પડી શકે। જો કે આ એક આગોતરું અનુમાન છે કેમ કે અત્યારે એક અસ્થિરતા છે એ બનવાની શક્યતાઓ છે ને એ અસ્થિરતાના આધાર ઉપર આપણે અત્યારે આ આગોતરું અનુમાન આપી રહ્યા છીએ। આમાં ફેરફાર થવાની પૂરી શક્યતાઓ છે। હવે આમાં ફેરફાર થાય અને જો માવઠું ન આવે તો આપણા માટે ખૂબ સારા સમાચાર બની શકાશે। ગીર સોમનાથમાં 20 ગામના ખેડૂતોનો વિરોધ। તાલાળા ગીરના 20 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। કેસર કેરીને લઈ આવેદનપત્ર પાઠવ્યું છે। કેરીના પાકનો સર્વે યોગ્ય રીતે ન થયાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખેડૂતોએ ફરી સર્વે કરવાની માંગ કરી છે અને તાલાલા પંથકમાં કેરીના પાકનો સર્વે યોગ્ય રીતે ન કરાયાનો આરોપ લાગ્યો છે। તો આ સાથે જ ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું। પાટણમાં પોલીસની ગાડી પર પથ્થરમારો। સાંતલપુરના છાણસરા ગામે બની છે આ ઘટના। પથ્થરમારામાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા છે। પોલીસે 50 થી 70 લોકોના ટોળા સામે ફરિયાદ પણ નોંધી છે। પોલીસ ટ્રક ચાલકને પકડવા ગઈ હતી અને આ દરમિયાન આ ઘટના બની છે। ટ્રક ચાલકે બેફામ હંકારી વીજપોલ અને ગામનો ગેટ તોડી નાખ્યો। પથ્થરમારાની ઘટનામાં 2 પોલીસ કર્મીને સામાન્ય ઈજા પણ પહોંચી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, પોલીસની ગાડી પર પથ્થરમારો। બિલકુલ સંધ્યા, સમગ્ર ઘટના સાંતલપુર પોલીસ સ્ટેશનની હદમાં થઈ છે જ્યાં છાણસરા ગામમાં રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી છે। ઘટના એવી હતી કે એક ડમ્પર ચાલક હતો તે ફોરેસ્ટ વિભાગનું જે કામ ચાલતો હતો પથ્થર ભરીને જઈ રહ્યો હતો। આ દરમિયાન ડમ્પરનો જે ફાળકો છે તે અડધા રહી જતા ડમ્પર ચાલકે ક્યાંક 6 થી 7 જેટલા વીજપોલ પાડી દીધા હતા। તેમ તો ગામનો જે મુખ્ય પ્રવેશ ગેટ હોય છે એટલે બોલાવવામાં આવી હતી અને ડમ્પર ચાલકને સોંપવા દેવાનો હતો। પરંતુ સમગ્ર મામલે ગામ લોકોનો ટોળો એકઠો થઈ જતા પોલીસ ક્યાંક જે ટોળો વીખવાનો પ્રયાસ કરતો આ દરમિયાન ગામના કેટલાક ઇસમો દ્વારા પોલીસ પર જ ક્યાંક પથ્થરમારો કરવામાં આવતો। સદનસીબે 2 પોલીસ કર્મીઓ ત્યાં સ્થળ પર હાજર હતા। તે ગાડી અંદર બેસી ગયા હતા તો તેમને પણ એકને માથાના ભાગે એક તેમજ એકને ગંભાના ભાગે પથ્થર વાગ્યા છે। તેમજ પોલીસની જે ગાડી હતી સરકારી વાહન તેના તમામ તૂટી ગયા। સાંતલપુર પોલીસે રાત્રે જ ફરિયાદ દાખલ કરી હતી જેમાં લગભગ 10 ઇસમો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે તેમજ બીજા 50 થી 70 ના ટોળા સામે ફરિયાદ કરી છે। પરંતુ ચોક્કસ સંધ્યા કહીશ કે જે રીતે એક સરકારી કર્મચારી એટલે કે રક્ષક પર ક્યાંક આ રીતે હુમલાની ઘટના ઘટે એટલે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠે એટલે કે પોલીસે ચોક્કસ આ પણ ઊંડાણપૂર્વક તપાસ કરીને જે લોકોએ પથ્થરમારો કર્યો છે તેમના સામે કડક કાર્યવાહી કરવાની જરૂર જણાય છે। બિલકુલ, આપનો આભાર। મહેસાણામાં ટ્રક નીચે કચરાતા વૃદ્ધનું મોત થયું છે। ઊંઝાની મામલતદાર કચેરી પાસેનો આ બનાવ છે। લાકડીના ટેકે જઈ રહેલા વૃદ્ધ નીચે પટકાયા છે। નજીકમાંથી પસાર થતા ટ્રકના પાછળનું ટાયર ફરી વળ્યું। રાહદારી નીચે પટકાયા બાદ ટાયર ફરી વળતા મોત થયું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, ટ્રક નીચે કચડાતા વૃદ્ધનું મોત। ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે ઊંઝાના મામલતદાર કચેરી પાસે આ બનાવ બન્યો છે કે જેમાં ટ્રકની નીચે એક રાહદારી કચરાતા તેનું અવસાન થયું છે। લાકડીના ટેકે આ રાહદારી જઈ રહ્યા હતા ત્યારે નજીકમાંથી પસાર થતી આઈસર ટ્રકમાં જે ટાયર વચ્ચે વીજ પર ફરી વળતા હાલમાં તેમનું અવસાન થયું છે। આ મામલે સમગ્ર મામલે હાલમાં ઊંઝા પોલીસ મથકથી ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે। જી, આપનો આભાર। સુરતમાં મહિલા કાર ચાલકે સર્જ્યો અકસ્માત। સુરતના સિંગણપોર વિસ્તારની ઘટના છે। મહિલાની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સમગ્ર મામલે સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચમાં સર્વિસ રોડના ખાડામાં ખાબકી છે કાર। શ્રવણ ચોકડી નજીક રોડની બાજુમાં કાર ખાબકી છે। ભરૂચમાં ઘણા વખતથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને આના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। બ્રિજના સાઇડ પર સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું હતું ને એ દરમિયાન ગાડીએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ખંભાળિયામાં પાર્કિંગ કરેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। શહેરમાં સિવિલ હોસ્પિટલ સામે પાર્કિંગ કરેલ ટ્રકમાં અચાનક આગ લાગી। આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। અરવલ્લીમાં ધનસુરાની શિકા ચોકડી નજીક ચાલુ ટ્રકમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। કેમિકલ વેસ્ટ ભરેલા આઈસરમાં અચાનક આગ લાગી હતી। કેમિકલ વેસ્ટના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। આગની જ્વાળાઓ પ્રસરી હતી। મોડાસા અને ધનસુરા તરફના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। જંબુસરથી રાજસ્થાન જતી આઈસરમાં અચાનક આગ લાગી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થયો છે। ફાયર વિભાગની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો। ધનસુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। રાજકોટમાં વધુ એક આગની ઘટના બનતા સહેજમાં ટળી ગઈ હતી। અમીન માર્ગ પર પ્રાઇડ સેફાયર બિલ્ડિંગમાં આગની મોટી દુર્ઘટના ટળી છે। બિલ્ડિંગના ઇલેક્ટ્રિક ટીસીમાં તણખા ઝર્યા હતા અને ત્યારબાદ આગ લાગી। ઓફિસના મેમ્બર અને સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક ફાયર સાધનોની મદદથી આગ બુઝાવી। આગને લઈ ઓફિસ ધારકે જણાવ્યું છે કે ખિસકોલીએ બનાવેલા માળામાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિક ટીસી સળગી ગયું હતું, પરંતુ સદનસીબે ફાયરના સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોવાથી દુર્ઘટના ટળી છે। ઓફિસ ધારક રવિભાઈએ અન્ય લોકોને પણ ફાયર એનઓસી અને ફાયર સાધનોને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની અપીલ કરી। આજે પ્રાઇડ સેફાયર બિલ્ડિંગ જે અમીન માર્ગ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ સામે આવેલ છે, ત્યાં પાછળ આવેલા ટીસીમાં આગ લાગેલી હતી અને અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે પાવડરનો ઉપયોગ કરી ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી અને એને કંટ્રોલ કરેલી હતી। ફાયર સેફટીના સાધનો બધા તમારી પાસે હોવા જોઈએ, વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ અને સેફટીના સાધનોને સમયાંતરે તમે એને રિન્યૂ કરાવો અને ફાયર સેફટીની એજન્સી હોય તેમની પાસેથી અપડેટ લેતા રહો। ટીસીની અંદર કોઈ ખિસકોલીનો માળો હતો, એ સળગતા આખી દુર્ઘટના થઈ હતી। વડોદરામાં રખડતા ઢોરનો આતંક। રખડતા ઢોરે વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે। ગોરવા ઉંડેરા રોડ પર મહિલાને અડફેટે લીધી। ઢોરની અડફેટે આવતા મહિલાનું મોત થયું। મહિલાનું મોત નીપજતા 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે। ભરૂચના આલિયા બેટ પર દીપડાએ 2 ખરાઈ ઊંટના બચ્ચાનો શિકાર કર્યો છે। બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલગાયનો પણ શિકાર કર્યો હતો। તો અરબી સમુદ્રને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયા બેટ વિસ્તારમાં દીપડા હયાતીથી લોકોમાં ફફડાટ છે। હાંસોટના અભેટા ગામથી આલિયા બેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં ખોરાક આરોગી રહેલા ખારાઈ ઊંટના 2 બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો, જે અંગે ઊંટ માલિકને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા અને ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હતો તેવું જોવા મળ્યું છે, જેને લઈને તેઓ પરત પોતાના પડાવ તરફ આવી ગયા। અન્ય કબીલાના લોકોને જાણ કરી અને સ્થળ પર તેઓ દોડી આવ્યા। ગૌહત્યાના આરોપીને 7 વર્ષની સજા। ગૌહત્યા પર હર્ષ સંઘવી બોલ્યા છે। અમદાવાદ કોર્ટના નિર્ણયને ગણકાર્યો ઐતિહાસિક। ગૌહત્યા કરનારને સજા આપી છે।
સંઘવીનું કહેવું છે કરોડો લોકોની ગૌ માતા સાથે આસ્થા જોડાયેલી છે. તેઓએ જણાવ્યું છે કે ગૌ હત્યા પર કાયદો લાવનાર પહેલી ગુજરાત સરકાર હતી. અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને અમદાવાદ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. ઇમરાન શેખ ઉર્ફે બકરા ફરીદ શેખને કોર્ટે ગૌ હત્યા બદલ સંભળાવી હતી સજા. આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌમાતા, અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે, અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. વિધાનસભાના આગળના ભાગમાં કાચ તૂટ્યો છે. આગળના મુખ્ય ભાગમાં કાચ તૂટવાની ઘટના બની છે. ગરમીના કારણે એર આવી અને કાચ તૂટી ગયો. કાચ તૂટતા નીચે કોઈ ન હોવાથી દુર્ઘટના ટળી છે. વિધાનસભાના આગળના ભાગમાં કાચ તૂટ્યો છે. એર આવી જવાના કારણે કાચ તૂટી પડ્યો હતો. જો કે સારી વાત એ રહી કે નીચે કોઈ વ્યક્તિ ઊભો ન હતો, નહીતર કાચ તેના ઉપર પડત અને તેને ઈજા પણ પહોંચી શકત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. 5 વિદ્યાર્થીનીઓ દ્વારા સીએમઓમાં ફરિયાદ કરાતા મામલો મહિલા આયોગ સુધી પહોંચ્યો. તો ફરિયાદમાં અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દો ચોક્કસ જ્ઞાતિને માર્ક આપવાની વાતો કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જો કે પત્રમાં અરજદારોના નામો લખેલા છે, તેની ખરાઈ કરવામાં આવી રહી છે. પ્રોફેસરને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે કેમ, તેને લઈને પણ તપાસ થઈ રહી છે. ઇનડિસિપ્લિન યુનિવર્સિટી કેમ્પસની અંદર આપણે શિસ્તભંગના કોઈ પણ ચલાવી ન લેવાય, એ બહુ સ્વાભાવિક વાત છે. પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને કોઈ ટાર્ગેટ નથી કરતું ને, એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે. કારણ કે આવું ઘણી વખત થતું હોય છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય. તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારી અને એનું તપાસ કરવાની છે. મને જે સમાચાર મળ્યા છે કે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે, એ આક્ષેપો પાયાવિહોણા છે. તમે બીજું કંઈ પૂછશો તો હું તમને કહીશ, પણ એવું મન છે કે કાયદાના અને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે. કાયદાની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે, અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે. આરોગ્યકર્મી બાદ વ્યાયામ શિક્ષકો પણ હવે વિરોધમાં ઉતર્યા છે. સતત 2 દિવસથી વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી તેઓ વ્યાયામ શિક્ષકોની ભરતી કરાય છે, ત્યારે વ્યાયામ શિક્ષકો પૂર્ણકાલીન કાયમી ભરતીની માંગ સાથે વિરોધમાં ઉતર્યા છે. 1580 સ્ટુડન્ટ પાસ થયા છે. અમે સ્ટેટ પરીક્ષા આપી છે, પાસ થયા છે. એ ઉમેદવારોનો રોષ છે કે અમારી કાયમી ભરતી કરો, અને અમારી જોડે ડિગ્રી છે, નથી એમ નથી. અમારી ફક્ત સાહેબ એક જ માંગણી છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો, કાયમી ધોરણે પૂર્ણકાલીન રીતે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો. મોરબીમાં સામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. હળવદમાં હિસ્ટ્રી શીટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર બનાવેલ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું. રાજુ ઉડેચા અને નવઘણ ઉડેચા નામના શખ્સોએ સરકારી જમીન પર કર્યો હતો કબજો.
મહેસાણાનું જોટાણા માર્કેટયાર્ડ કે જ્યાં એક સમયે એરંડાની મબલક આવક થતી, પરંતુ સમય જતાં માર્કેટયાર્ડ પાસે આવકના સ્ત્રોત ઘટી જતા આર્થિક તંગી સામે ઝઝૂમવું પડી રહ્યું છે. જોટાણા માર્કેટયાર્ડમાં આવક કરતા ખર્ચ વધુ હોવાના કારણે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓના પગાર માટેના પૈસા પણ નથી. જોટાણા માર્કેટની એક વર્ષે 8 થી 9 લાખ આવક સામે ખર્ચ બમણો છે. યાર્ડનો સારી રીતે વહીવટ ચલાવવા દર વર્ષે 17 થી 18 લાખની જરૂરિયાત છે અને બીજી તરફ આસપાસના વિસ્તારોમાં એરંડાની મિલો આવતા યાર્ડની આવક પર અસર પડી છે. ખેડૂતો મિલોમાં પોતાનો પાક વેચવાનું પસંદ કરી રહ્યા છે અને પરિણામે યાર્ડની આવકમાં ઘટાડો થયો છે. જો આગામી દિવસોમાં સરકાર જોટાણા માર્કેટ યાર્ડની વહારે ન આવે તો તેને તાળા મારવાની નોબત આવે છે અને તેવી ચિંતા યાર્ડ સંચાલકોએ વ્યક્ત કરી છે. માર્કેટ યાર્ડની આવક વર્ષે 9 થી 8 લાખ રૂપિયા અને જાવક છે 17 થી 18 લાખ રૂપિયા. એટલે આ મહિને અમે પગાર પણ નહીં ચૂકવી શકીએ. ખાસ કેટલું મહેકમ છે અને મહિને કેટલો ખર્ચ થાય છે? મારે મહેકમ 3 જણ હોય, એક ડ્રાઈવર મૂકેલો હોય અહીંયા મહેસાણાથી જે તે વખત મૂકેલો હોય મહેકમ માટે. તો હવે એનો ગાડી તો હે નહીં, પણ એનો 60,000 રૂપિયા પગાર અમારે ચૂકવવો પડે. ઘટાડો એક જ કે અમારા માર્કેટ યાર્ડમાં મોટામાં મોટી એરંડાની આવક. હવે એરંડાની આવકમાં જે અહીંયા માર્કેટ યાર્ડમાં એરંડા ના આવે અને 5-10 રૂપિયાના હિસાબે ગોડાઉનો જે બહાર એરંડા જાય, કારણ કે કરી જતા નથી કે મહેસાણા નહીં પણ જે મિલો કરીને ડાયરેક્ટ ત્યાં ખેડૂતોને 5-10 રૂપિયા વધારે મળે, અહીંના ખેડૂતો ત્યાં જાય એટલે અહીંયા જે શેષ અમારી આવતી હોય એના ઉપર થોડી અસર થાય. પગાર ચૂકવવાના બધું બાકી છે અને જે લાઇટ બિલ ને બધું ભરવાનું આવે એટલા માટે એ માટે અમે 30,000 રૂપિયા રાખેલ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અમદાવાદના બાપુનગરમાં યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. 19 વર્ષના યુવક પર ચાકુથી હુમલો કરાતા તેનું મોત થયું છે. બીભત્સ શબ્દો બોલવાની ના પાડતા હુમલો કર્યો હતો. આ તરફ મૃતકનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો. પરિવારજનોનો સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર હોબાળો. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. મૃતકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ મૂક્યા છે. પોલીસે ખોટા આરોપીની અટકાયત કર્યાનો આક્ષેપ કર્યો છે. રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન ગઈ ને તો આ બધા પોલીસમાં દંડો લઈને મારવા આવ્યા હતા અને આ પોલીસ વેચાઈ ગઈ છે. આ પોલીસ કશું કરતી નથી. અત્યારે અમને મારવાની ધમકી આલે છે. પીસીઆર વાંધો બેન અમે કોઈ નતું. અમે રાત્રે હું ખાલી તપાસ કરવા ગઈ હતી ને તો હું ત્યાં ગઈ હતી ને કાર્યવાહી કરવા તો પોલીસ દારૂના નશામાં ઊંઘતી ઝડપાઈ હતી અને જે સાદા હતા ને મને મારવા હતા દંડો લઈને. એ આ ઊભા બેન. આ કામે ફરિયાદ લઈ અને આગળની તપાસ ચાલુ છે. આ કામના જે 5 આરોપી છે એ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે અને અટક કરવાની કામગીરી ચાલુ છે. હાલ પૂરતું ગાળો બોલવાની ના પાડતા એણે છરી મારી. 19 વર્ષના યુવક પર ચાકુથી હુમલો થયો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તેઓએ મૃતદેહ નહીં સ્વીકારવાની વાત કરી છે. કલોલ નગરપાલિકામાં હોબાળો થયો છે. બજેટ બેઠક વચ્ચે જ અરજદારોનો હોબાળો. પાલિકાએ ગટર જોડાણ ન આપતા હોબાળો કર્યો છે. રેલવે અને પાલિકા કચેરીના ધક્કા ખાતા અરજદાર સાથે ગેરવર્તન કરી ધક્કે ચઢાવાયા છે. કલોલ નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. રેલવે તંત્રમાં પણ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે. ખેડામાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગના દરોડા. સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાની આશંકા છે. ગોડાઉનમાં સ્ટોક પત્રક ન હોવાનું પણ સામે આવ્યું. ચોખા, ઘઉં, બાજરીનું સ્ટોક પત્રક ન હતું. જિલ્લા પુરવઠા અધિકારી માતર મામલતદાર દ્વારા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડ્યો હતો અને જિલ્લા પુરવઠા અધિકારીએ પંચનામું કરીને સ્ટોક સીઝ કર્યો છે. ચોખા 283 ટન, ઘઉં 63 ટન અને 34 ટન બાજરીના જથ્થાને સીઝ કરાયો છે. જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ઘઉં, ચોખા, બાજરીનો જથ્થો સરકારી જથ્થો છે કે નહીં તે તપાસ કરવા સેમ્પલ લેવામાં આવ્યા. કલેક્ટર ઓફિસથી બાતમી મળતા તપાસ માટે ગયેલા અને ત્યાં જે જથ્થો છે અનાજનો એની ચકાસણી કરેલી. આનું સ્ટોક પત્રક ન હોવાથી તમામ ઉપલબ્ધ જથ્થો સીઝ કરેલ છે અને સેમ્પલ લેવામાં આવે છે ઘઉં, ચોખા અને બાજરીના.
ખેડા જિલ્લા પુરવઠા વિભાગને એક ફરિયાદ મળે છે કે માતર તાલુકાના મહેલજ ગામે આવેલ જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ શંકાસ્પદ સરકારી જથ્થો હોય છે. સમગ્ર બાબતને લઈને પુરવઠા વિભાગ તેમજ માત્ર મામલતદાર દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા બાદ અહીં આગળથી જે ચોખા, ઘઉં અને બાજરીનો જે જથ્થો હતો તે જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે આ જગ્યાએ પહોંચ્યા ત્યારે તેના ઇન્ડસ્ટ્રીના જે માલિક હતા તેમની સાથે પૂછપરછ કરી ત્યારે તેઓ આ જથ્થો પોતે ટ્રેડિંગનો વેપાર કરતા હોય અને લાવવાનું જણાવ્યું, પરંતુ તેમની પાસે કોઈ સ્ટોક પત્ર મળ્યો હતો. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે સેમ્પલ છે તે સેમ્પલ લેવામાં આવ્યું છે અને આ સેમ્પલ તેઓ આગળ ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલશે કે આ જથ્થો સરકારી છે કે કેમ, પરંતુ અહીં આગળ કોઈ પણ પ્રકારનું સ્ટોક મેન્ટેનન્સ મળીને આવતા અત્યારે પુરવઠા અધિકારી જે જથ્થો છે તે સીઝ કરવામાં આવે છે અને આગળ તેઓને સમગ્ર બાબતે તેઓએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેલજ, ખેડા. સ્વામિનારાયણ સંતોની દ્વારકાધીશ ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ જોવા મળ્યો છે. ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ગુગડી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગુગડી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એસડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું અને 7 દિવસમાં આવા વિવાદિત પુસ્તકોની હોળી કરવામાં નહીં આવે તેમજ દ્વારકા ખાતે આવીને દ્વારકાધીશ મંદિરમાં ગુગડી બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો હવે પણ તમારા સુધરવાની વાતો છે અને આ જે બ્રહ્મ સમાજ, ગુગલી સમાજના લોકો એ સાક્ષાત દ્વારકાધીશના રૂપ છે અને એ લોકોની વિરોધ અર્થાત બધાને ખાતરી લેવો જોઈએ કે હવે ખરેખર જે સાહિત્યોમાં લખેલા છે એને પાછા કરો. તમે તમારા શિષ્યોને એવા તૈયાર કરો કે એ લોકો દરેક ઠેકાણાથી માફી માંગે. એક વ્યક્તિ આવીને માફી માંગે અને પોતાના વિવર વધાવે, અર્થાત ભગવાન અને દેવતાઓને તમે તમારા જાતને વિવર વધારવા માટે રાખ્યા છો. એવા છદ્મ જે ચારો તરફ ચાલી રહ્યો છે એ છદ્મ પ્રચારને તત્કાલ રોકવો જોઈએ. આ આવેદનપત્રમાં અલ્ટિમેટમ આપેલ છે કે 7 જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે. જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો, દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ, દ્વારકાના નગરજનોને સાથે લઈ, દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો, પ્રજાને સાથે લઈ, દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હોય એને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું. ગૃહમાં કલાકારોના સન્માનના વિવાદ બાદ મોટો નિર્ણય લેવાયો છે. આગામી 27 તારીખે કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને 300 જેટલા કલાકારોને આમંત્રિત કરાશે. દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને આમંત્રણ અપાશે. પહેલા લોક સાહિત્યકારને આમંત્રણ આપી ગૃહની કામગીરી બતાવી હતી, જે બાદ હોબાળો થયો હતો. વિક્રમ ઠાકોરે લગાવ્યા હતા પક્ષપાતના આરોપ. કલાકારોને આમંત્રણ આપવા કલાકાર અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા અને બીજેપી સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને સોંપાઈ છે જવાબદારી. તો હવે તમામ 300 જેટલા કલાકારોને આમંત્રિત કરવામાં આવશે. ગુજરાતના ગૃહમાં કલાકારોના સન્માનને લઈને જે વિવાદ થયો હતો, કારણ કે કેટલાક જ કલાકારોને આમંત્રિત કરાયા હતા ગૃહની જે કાર્યવાહી છે તેને જોવા માટે, આ સાથે જ ગૃહની એક સફર માટે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, વિક્રમ ઠાકોરનો જે વિવાદ થયો હતો એ બાદ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શું છે આ નિર્ણય અને કઈ રીતે અમલ થશે? ચોક્કસથી જે પ્રકારે તમામ જે કલાકારો જે છે તેમને વિધાનસભાના ગૃહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ અનેક કલાકારો જે છે તે વિધાનસભામાં ગૃહની અંદર કામગીરી નિહાળી હતી, પરંતુ ત્યારબાદ વિવાદ જે છે તે શરૂ થયો હતો. વિક્રમ ઠાકોરની નારાજગીનો વ્યક્ત જે છે તે સામે આવતો અને ત્યારબાદ મહત્વની વાત સાથે સાથે એ રહી છે કે 27 તારીખે વિધાનસભામાં તમામ કલાકારોને આમંત્રણ જે છે તે આપવામાં આવ્યું છે. અંદાજિત 300 જેટલા કલાકારો જે છે તેમને સંગીત સાથે જોડાયેલા હોય કે એક્ટિંગ સાથે જોડાયેલા હોય તમામ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જિલ્લામાંથી ફિલ્મ સાંસ્કૃતિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પહેલા લોક સાહિત્યકારને આમંત્રણ આપ્યું હતું અને ત્યારબાદ ગૃહની કામગીરી દર્શાવવામાં આવી હતી અને વિવાદ બાદ હવે 300 કલાકારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને આગામી દિવસોની અંદર બોલાવવામાં આવશે અને જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંયોજક જે છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે કે જેથી કરીને અન્ય કોઈ કલાકાર બાકી રહે નહીં ને ગૃહની કામગીરી નિહાળે તે પ્રકારનો એક નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. જી, અને જે પક્ષપાત થયા હતા તેવા પ્રકારના આરોપ લાગ્યા હતા, એ અંગે કઈ કહેવું છે તંત્ર તરફથી? એ અંગે કોઈ જવાબ અત્યારે કે એના પછી જ આ નિર્ણય લેવાયો છે?
ચોક્કસથી એક વાત હતી કે તમામ લોકોને આમંત્રણ મળવું જોઈએ તે પ્રકારની વાત વિક્રમ ઠાકોર દ્વારા પણ કહેવામાં આવી હતી, જેમાં કેટલાક કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. તેને લઈને નારાજગીનો સૂર જે છે તે ઉભો થયો હતો. પરંતુ ત્યારબાદ જે પ્રકારે ગૃહમાં પણ શંકર ચૌધરીએ કહ્યું હતું કે તમામ કલાકારોને આવરી લેવામાં આવશે. પહેલા જે સંગીત સાથે જોડાયેલા કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જે હવે એક્ટિંગ ક્ષેત્રે જોડાયેલા છે તે કલાકારોને આમંત્રણ આપવામાં આવશે તે પ્રકારની વાત કરી હતી. અને ત્યારબાદ હવે 27 તારીખે જે નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે, તેમાં 300 થી વધારે કલાકારો જે છે તે જોડાય તે પ્રકારનો આસ્પેક્ટ રાખવામાં આવ્યો છે. અને કલાકારોના અંતર્ગત પૂર્વ ધારાસભ્ય પછી હિતુ કનોડિયા જે છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. સંસ્કૃત જેલના ઇન્ચાર્જ જનક ઠક્કર જે છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે કે જેથી કરીને આ પ્રકારનો વિવાદ રહે નહીં અને તમામ કલાકારોનું સન્માન જળવાય તે પ્રકારનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. જી, આપનો આભાર. જેતપુરમાં લોકલ ટોલ ટેક્સને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે. લોકલ ટોલ ટેક્સના 10 રૂપિયાના બદલે 20 રૂપિયા કરવામાં આવતા વિરોધ થયો છે. પીઠડિયા ટોલ પ્લાઝા પર સામાન્ય ટોલ 45 માંથી 35 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે કે માસિક 255ના પાસ સામે પણ લોકોએ વિરોધ કર્યો છે. જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો છે, પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો હોવાથી લોકોમાં રોષ છે. જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા, જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું છે. જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લાઇન રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.